बोलो।
તો આપણે ગઈ વખતે રસબંધનું સ્વરૂપ જોયું હતું, શરૂઆત કરી હતી. એના પહેલા સતત બંધકાર પ્રકૃતિઓનો આપણે જોયું હતું, અને હવે સ્થિતિ બંધ પૂર્ણ કરીને રસબંધની શરૂઆત કરી. રસબંધનની અંદર આપણે જોયું કે રસાયણો કેટલા બધા હોય છે. લગભગ તમને યાદ હશે જ, આપણે રસાયણોથી વર્ગણાઓ બનાવી, વર્ગણાઓથી સ્પર્ધક બનાવ્યું, અને સ્પર્ધકમાંથી આપણે રસસ્થાન બનાવ્યું. કેવી રીતે બને? તો કેવલ જ્ઞાની ભગવાન પણ પોતાના કેવલ જ્ઞાનથી જેના બે વિભાગ ન કરી શકે એને રસાયણો કહેવાય. જો કે એ પણ એક પ્રકારનું પૂતગલ જ છે. અને આ રસાયણો જે છે એ રસાયણો પૂતગલની અંદર હોય છે. કોણ પેદા કરે છે? એ પૂતગલની અંદર પહેલેથી જ હોય છે, પણ એને કર્મનું સ્વરૂપ આપણે આપીએ છીએ. કર્મ વર્ગનાને કર્મનું સ્વરૂપ એ સુખ દુઃખ આપવાની શક્તિ આપણે પ્રગટ કરીએ છીએ. બાકી એની અંદર તો હોય જ, પણ એને પ્રગટ કરવા માટે એને જીવની જરૂર પડે. જીવ એને ગ્રહણ કરે તો એ પૂતગલ એને સુખ કે દુઃખની વેદના આપી શકે. જેમ આપણી અંદર કેવલ જ્ઞાન પડેલું જ છે, એને માત્ર પ્રગટ કરવાનું હોય છે. પ્રગટ કરવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે, તપ ત્યાગ આદિ કરવો પડે છે, ત્યારે અનંત ગુણ પ્રગટ થાય છે. તેમ પૂતગલની અંદર પણ રસ પડેલો હોય છે. પૂતગલનું સ્વરૂપ જ છે, પૂતગલનું એ લક્ષણ જ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જેની અંદર હોય. રસ એટલે 8 રસાયણો, અને એ રસાયણો કેટલા પ્રકારના? 8 કર્મના 8 રસાયણો. પણ આ રસાયણો એક પૂતગલમાં કેટલા હોય? અનંત હોય. હવે એક પૂતગલ, એના પણ આપણે એમ કહીએ છીએ કે એક પરમાણુ, કે જે પરમાણુનો 2 ટુકડા ન થઈ શકે કેવલ નાની બુદ્ધિથી, પણ એ એક પૂતગલની અંદર પણ રસાયણો હોય કે જે રસાયણોના 2 ભાગ ન કરી શકાય. કેવલ જ્ઞાની ભગવાન પણ જેના 2 વિભાગ ન કરી શકે તેને રસાયણો કહેવાય છે, અને એ રસાયણો પૂતગલની અંદર હોય છે. તો આ પ્રમાણે રસાયણોની આપણે વાત કરીએ. પહેલા વાત કરેલી જ છે, છતાં પણ એનું પુનરાવર્તન કરી લઈએ, પછી તમે પણ બોલશો ક્લાસમાં, એટલે તમારું પણ પાકું થઈ જાય. એક પરમાણુમાં રસાયણો કેટલા હોય? સર્વ જીવ કરતા અનંત ગણો રસ ના અવિભાગ અંશ એક પરમાણુમાં હોય. રાઈટ? અને આવા પરમાણુઓ કેટલા લેવાના? અનંત પરમાણુઓ. આવા સર્વ જીવ કરતા અનંત ગણો રસ જે પૂતગલમાં છે, આવા પૂતગલો કેટલા લેવા? આવા પરમાણુઓ કેટલા લેવાના? અનંત પરમાણુઓ લેવાના, કે જે આપણે ગ્રહણ કરતા જે પૂતગલો હોય છે એની અંદર હોય છે. આ અનંત પરમાણુઓની પહેલી વર્ગના, જેમાં ખૂબ ઓછો રસ છે, એનાથી ઓછો નથી. હવે આ ઓછો પણ કેટલો? સર્વજીવ કરતા અનંત ગણો. એટલે સર્વ ઉત્કૃષ્ટ રસ જેની અંદર પણ સર્વજીવ કરતા અનંત ગણું જ હોય, પણ આ અનંતમાં બહુ મોટો ફરક હોય છે. એટલે સર્વજીવ કરતા અનંત ગણું રસના અવિભાગ અંશ વાળા પરમાણુ
આવા અનંત અનંત પરમાણુઓની પહેલી વર્ગના બને, જેને સમાન પરમાણુઓ સમાન રસાણુ વાળા પરમાણુ કહેવાય. એનામાં પછી આપણે આગળ શું સાંભળ્યું કે એક રસાણુ વધારે હોય એવા પરમાણુઓનો સમુદાય, એને આપણે બીજી વર્ગના કહીએ છીએ. એ વર્ગનાની અંદર પૂતગલ પણ અનંતા. એ પૂતગલ પણ કેટલા? અનંતા. એ અનંતા પૂતગલોની અંદર પણ રસાણુ કેટલા? તો પહેલી વર્ગના કરતા એક રસાણુ વધારે છે. આ રીતે 3 રસાણુ, 4 રસાણુ, 5 રસાણુ, એક એક રસાણુની વૃદ્ધિ કરતા અનંતા પૂતગલોની આ રીતે એક એક વર્ગણાઓ બનતી જશે. આવી કેટલી વર્ગણાઓ બનશે? અનંત બનશે. અનંત એટલે કેટલી? સિદ્ધ ભગવંતનો અનંતમો ભાગ અથવા અભવ્ય કરતા અનંત ગુણ. એટલી વર્ગણાઓ બનશે, 71 વૃદ્ધિ વાળી. દરેક વર્ગણાની અંદર રસાણુ કેટલા છે? તો પૂર્વ કરતા એક અધિક છે. બરાબર? આ રીતે અનંત વર્ગણાઓ છે. એ અનંત વર્ગણાઓ કે જે સિદ્ધ ભગવંતનો અનંતમો ભાગ છે અને અભવ્ય કરતા અનંત ગુણ છે, એટલી બધી વર્ગણાઓનો સમુદાય તે એક સ્પર્ધક કહેવાય છે. હવે સ્પર્ધક એટલે શું? જે સ્પર્ધા કરે ના એને સ્પર્ધક કહેવાય. હવે અહીંયા કોણ કોની સાથે સ્પર્ધા કરે છે? તો એક સ્પર્ધક બીજા સ્પર્ધકની સાથે જાણે સ્પર્ધા કરતું હોય એ રીતે રહેલા છે. હવે જો એની અંદર અનંત પૂતગલો છે, અનંત પૂતગલોની વર્ગણાઓ બને છે અને વર્ગણાઓનો એક સ્પર્ધક બને છે, અને પછી બીજું સ્પર્ધક, પછી ત્રીજું સ્પર્ધક, પછી પાંચમું સ્પર્ધક, આ રીતે સ્પર્ધક અનંત સ્પર્ધકો બનશે. એમાં પણ એક સ્પર્ધક જાણે બીજા સ્પર્ધકને હરાવી દેતો હોય, બીજાને ત્રીજો હરાવી દે, ત્રીજાને ચોથો હરાવી દે, ચોથાને પાંચમો હરાવી દે, આ રીતે જાણે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય એવા સ્પર્ધકો રહેલા છે. આ શરૂઆતમાં આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે કાયમ, કે એક પરમાણુની અંદર રસાયણો કેટલા? સર્વ જીવ કરતા અનંત. આવા અનંત પરમાણુઓ કે જેની અંદર સર્વ જીવ કરતા અનંત રસ છે, પણ બાકી બધા કરતા સૌથી ઓછો છે. આ પહેલી વર્ગના. એમાં એક રસાણુ વધારે હોય એવા પણ અનંત પૂતગલો હોય, એની બીજી વર્ગના. એક રસાણુ વધારે હોય એવા પણ અનંત પૂતગલો છે, એની ત્રીજી વર્ગના. અને આ રીતે 71 વૃદ્ધિવાળી વર્ગનાઓ અનંત હોય. એટલે 1 થી માંડીને તમે ચાલો ને 1, 2, 3, 4, 5, 6, 7, 8 લાખ કરોડ અબજ ખરબ સંખ્યાત અસંખ્યાત અનંતા ઉપર પહોંચી જાય એટલી વર્ગનાઓ ભેગી થાય ત્યારે એક સ્પર્ધક બને. આવી અનંત વર્ગનાઓ ભેગી થાય. હવે એક એક વર્ગનાની અંદર અનંતા પૂતગલો છે અને એક એક પૂતગલની અંદર સર્વજીવ કરતા અનંત ઘણો રસ પડેલો છે. તો વિચાર કરો, માત્ર એક જ વર્ગણામાં કેટલો રસ ભેગો થાય. આવા અનંત વર્ગણાઓ ભેગી થાય ત્યારે કેટલો રસ ભેગો થશે. અને આવી રીતે અનંત વર્ગણાઓનો એક સ્પર્ધક બનશે. પછી બીજું સ્પર્ધક પણ આના જેવું જ બનશે, પણ આ બીજો સ્પર્ધક આપણે બનાવવા જઈએ એના વચ્ચે એક અંતર છે. કારણ કે આ તો 71 વૃદ્ધિવાળા અનંતી હોય એ વાત બરાબર છે, પણ ક્યાંક તો એનો અંત આવે. હા, આવે. એનો ક્યાંક તો અંત આવે. અને અંત આવ્યા પછી એક બહુ મોટું અંતર પણ. એ કેટલું મોટું અંતર લેવાનું? સર્વ જીવ કરતા અનંત. એટલું મોટું અંતર લેવાનું. અને પછી બીજું સ્પર્ધક થાય. એ બીજા સ્પર્ધકની અંદર પહેલા સ્પર્ધકની જેમ જ 71 વૃદ્ધિવાળા રસાણુઓ અને રસાણુઓના પરમાણુઓ અને પરમાણુઓથી બનતી વર્ગણાઓ, 71 વૃદ્ધિવાળી વર્ગણાઓ આ રીતે બનશે કે જેની અંદર એક એક રસાણુઓ વધારે છે, એક એકની વૃદ્ધિ છે. આમાં એક વસ્તુ યાદ રાખવાની કે પહેલા સ્પર્ધકની અંતિમ વર્ગના અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગના
આ બંને વચ્ચે અંતર કેટલું? સર્વ જીવ કરતા અનંત ગણો. બરાબર છે. તો પહેલા સ્પર્ધકની અંતિમ વર્ગણા, વિચાર કરો એની અંદર કેટલો મોટો રસ હશે. અને બીજા સ્પર્ધકની પહેલી વર્ગના, એટલે કે અંતિમ પહેલા સ્પર્ધકની અંતિમ વર્ગણામાં જે અનંત અનંત પૂતગલો છે, જેના એક એક પૂતગલની અંદર અનંત અનંત રસ છે, એ રસની અંદર તમારે એકની વૃદ્ધિ નહીં કરવાની, સર્વ જીવ કરતા અનંત ગણો રસ એડ કરવાનો. ત્યારે બીજા સ્પર્ધકની પહેલી વર્ગનાના અંદર રહેલા રસાણુઓની સંખ્યા આવશે. અને આવા પૂતગલો પણ અનંતા હોય. પછી પછી તમારે એમાં એકોત્તર વૃદ્ધિ રસાણુઓની કરતી આવી વર્ગણાઓ બને. કેટલી વર્ગણાઓ બનશે? સર્વ જીવ કરતા ને સિદ્ધનો અનંતમો ભાગ અને અભવ્ય કરતા અનંત ગુણ, એટલી વર્ગણાઓ ભેગી થશે, જેમાં એકોત્તર વૃદ્ધિ વાળી વર્ગણાઓ હોય. એનું એક સ્પર્ધક બનશે, એને આપણે બીજું સ્પર્ધક કહેશું. પછી બીજા અને ત્રીજા વચ્ચે સર્વજીવ કરતા અનંત ગણો રસની એક મર્યાદા આવશે. પછી ત્રીજું સ્પર્ધક સ્ટાર્ટ થશે, એમાં એકોત્તર વૃદ્ધિ વાળી વર્ગણાઓ મળશે, એનું ત્રીજું સ્પર્ધક બનશે. એટલે આવી આ રીતે હવે આપણે એ તો જાણ્યું કે એક સ્પર્ધકની અંદર વર્ગણાઓ કેટલી? અનંતી. કેટલી સંખ્યા આપણને આપેલી છે? સર્વ સિદ્ધનો અનંતમો ભાગ અભવ્ય કરતા અનંત ગુણ. આટલી વર્ગણાઓનો એક સ્પર્ધક બને, તો આવા સ્પર્ધકો કેટલા બને? બોલો, યાદ છે કોઈને? આવા સ્પર્ધકો અનંતા અનંતા બને ત્યારે એક રસ સ્થાન બને. અને આવા રસ સ્થાનો કેટલા બને? એ પણ અનંતા અનંતા બને. હવે અનંતના તો અનંત પ્રકાર છે. સંખ્યાતના સંખ્યાત પ્રકાર કહેવાય, અસંખ્યના અસંખ્ય પ્રકાર કહેવાય, અનંતના અનંત પ્રકાર કહેવાય. છતાં પણ પૂર્વના મહાપુરુષોએ આ અનંતના 9 પ્રકાર કરેલા છે. 9મો પ્રકાર તો કોઈ પણ રીતે થતો નથી. અને અહીંયા તો ચોથે પાંચમે અનંત કરતા પણ વધારે જ અનંતની વાત છે. ચોથા અનંત કરતા વધારે અને આઠમા અનંતની આસપાસ આ સ્પર્ધકો બને છે. છતાં પણ આ સ્પર્ધકો એટલા બધા બને, એટલા બધા બને, એટલા બધા બને, જેને આપણે કોઈ પણ રીતે કાઉન્ટ ન કરી શકીએ. કલ્પના પણ કદાચ આપણી કલ્પના કરતા કરતા આપણે કલ્પના ટૂંકી પડી જાય. હવે તમને કહું કે આટલા બધા સ્પર્ધકો બને છે ક્યાં? બધું આત્માની અંદર જ બને છે. આ ગ્રહણ કરેલા પૂતગલોમાં જ આવું બધું હોય છે. પણ એક એક પૂતગલમાં રસ સર્વજીવ કરતા અનંત ગણો છે. આવું કેમ? એનું એક બહુ સરસ તત્વ છે. આત્માના એક એક આત્મ પ્રદેશ પર અનંતા અનંતા ગુણ છે. અને આ અનંતા અનંતા ગુણોને ઢાંકવા, રોકવા કર્મ પાસે પણ અનંત શક્તિ હોવી જોઈએ. પણ જીવ કરતા તો ઓછી છે. જીવ તો પુરુષાર્થ કરે તો અનંત કર્મને ખપાવીને, સર્વ કર્મને ખપાવીને મોક્ષે જાય. જીવ કરતા ઓછી, પણ એ પણ અનંત અનંત શક્તિ ધરાવે છે. પૂતગલ પણ
અનંત અનંત શક્તિ ધરાવે છે. એટલે આત્માની અંદર પ્રગટ રહેલા અનંતા ગુણોને રોકવા માટે અનંત રસ કર્મની અંદર હોય છે, માટે જ અનંત ગુણ રોકાય છે. આ ગ્રહણ કરેલા પૂતગલોની વાત છે. તમને યાદ રહી ગયો હશે, એક એક વર્ગણામાં પૂતગલો કેટલા? અનંત. એક એક પૂતગલમાં રસાણુઓ કેટલા? સર્વ જીવ કરતા અનંતા. એટલે સર્વ જીવ કરતા અનંતા રસનો એક પરમાણુ હોય. આવા સરખે સરખા તમામ પરમાણુઓ ની સમુદાય એને એક વર્ગણા કહેવાય. આવી એકતર રસાણુની વૃદ્ધિવાળી વર્ગણાઓ પણ બને પરમાણુઓની. એક એક અવિભાગ રસના અંશથી અનંતા પૂતગલોની આ રીતે એક એક વર્ગણાઓ પણ બને. આવી વર્ગણાઓ પણ અનંતા બને. અનંતા વર્ગણાઓની એક સ્પર્ધક બને અને આવા અનંતા અનંતા સ્પર્ધકો બને. પણ એક સ્પર્ધક અને બીજા સ્પર્ધક વચ્ચે આ બંને વચ્ચે અંતર કેટલું હોય? તો સર્વ જીવ કરતા અનંત ગણો અંતર હોય. ચલો, પ્રશ્ન પૂછો ગુરુજી. બરાબર છે? બહુ કન્ફ્યુઝન છે ગુરુજી. અરે પૂછો, તમે જેટલું કન્ફ્યુઝન બધું પૂછો. હવે આપે એવું કહ્યું, પ્રણામ ગુરુજી, આપે એવું કહ્યું કે પૂતગલની અંદર છે રસાણુ, બરાબર? બરાબર છે. હવે પુસ્તકમાં લખ્યું છે કે પરંતુ પૂતગલાસ્તિ કાયના લક્ષણ રૂપે જે વર્ણગંધ રસ અને સ્પર્શમાં રસનાથી ગ્રાહ્ય સ્વાદરૂપ તિક્ત કટુ આમલા ઇત્યાદિ રસ આવે છે તે ન જાણવો. રસના ગ્રાહ્ય સ્વાદ સ્વરૂપ સર્વ પરમાણુમાં અને સર્વ પૂતગલોમાં પૂતગલિસ્તિકાયનો ગુણ હોવાથી સ્વાભાવિકપણે જ હોય છે અને કર્મના ફળને આપનાર તીવ્ર મંદ સ્વરૂપ આ રસ જીવ વડે બંધાયેલો નંખાયેલો છે. જીવ જ્યારે બાંધે ત્યારે જ આવે છે. એટલે રસાણુ એનો ભાવાર્થ સાંભળો. હા, રસાણુ ક્યાંથી આવે છે મને એમ સમજાવ. હું એવું સમજુ છું કે જે આ કર્મની વર્ગણાઓ જે જીવ ગ્રહણ કરે છે એની અંદર એક શક્તિ છે કે તે જીવ જે કશાયને લેશ્યારૂપ જે અંદર જેટલા ભાવથી એને ગ્રહણ કરે છે તે પ્રમાણે તે ગ્રહણ કરાયેલા કર્મ પૂતગલોમાં તીવ્રતા કે મંદતાથી તેનું ફળ આપવાની જે શક્તિ આવે છે તેને રસ સમજવાનું. હવે શક્તિ આવે છે, બરાબર છે? હા. હવે મને એમ કહો, એના પહેલા એ પૂતગલમાં રસ નહોતો? હા કે ના? ના તમે જે રીતે તમે એ રીતે બોલો, હું તમને બરાબર એકદમ વ્યવસ્થિત સમજાવીશ. હા જી, એના પહેલા એમાં રસ નતો, પણ રસ એ જે પાવર છે ને એને ગ્રહણ કરવાની શક્તિ હતી. રસ હતો નહીં. સાંભળો, રસ હતો નહીં. હવે હું આ ગ્રહણ નહીં કરેલું પૂતગલ છે, એમ એ ગ્રહણ નથી કર્યું, આકાશમાં પડ્યું છે, કાર્બન વર્ગનાનું પૂતગલ છે. જી જી. હવે માનો કે આમાં રસ નથી, પૂતગલની વ્યાખ્યા શું? પૂતગલની વ્યાખ્યા શું? પૂતગલ કોને કહેવાય? વર્ણગંધ રસ સ્પર્શથી યુક્ત હોય તે. રસ આવી ગયો, રસ હોય જ. રસ વગરનું કોઈ પૂતગલ હોય નહીં. પણ સાંભળો, હવે આની અંદર રસ તો પહેલેથી જ છે, પણ એને સુખ દુઃખ આપવાની શક્તિ સ્વરૂપે બનાવવાની તાકાત માત્ર એક જીવમાં છે. હવે એ જ્યારે ગ્રહણ કરે
ત્યારે જ એ રસાણુ એવા ટાઈપના બને કે આત્માને સુખ દુઃખ આપવાની શક્તિ ધરાવે. આ શક્તિ જો કે એમાં પહેલેથી છે જ, પણ એ એકલું પૂતગલ કઈ ના કરી શકે. હે હમ ને? એકલું પૂતગલ હમ કઈ ના કરી શકે. હવે લોખંડની કોઈ વસ્તુ સામે પડી છે, એનામાં શક્તિ છે, કે આપણને મારવાની, પણ એ મારવાનો પ્રયત્ન એટલે એ મારવાની શક્તિ છે, પણ એ શક્તિ યુઝ ક્યારે થાય? કોઈ મને એ લોખંડની વસ્તુ મારે ત્યારે, એના પહેલા તો નહીં જ થાય. જી વસ્તુ આ જ વસ્તુ અહીંયા છે. રસાણુ એક એક પૂતગલની અંદર સર્વ જીવ કરતા અનંત ગણો રસાણુ પડેલા છે, પણ એ રસાણુઓ એ સુખ દુઃખ આપવાની શક્તિ ક્યારે ધરાવે? જ્યારે હું એ જ પૂતગલને કર્મ રૂપે ગ્રહણ કરીને કર્મ રૂપે બનાવું. જો કે એ કર્મ વર્ગના જ છે, છતાં પણ એ કર્મ નથી. કર્મ વર્ગના અલગ, કર્મ અલગ. જો કે હમ તમે પહેલા દંડકમાં ભણી ગયા છો, હમ કાર્બન વર્ગના 5 પ્રકારના કર્મ એ કાર્બન વર્ગના છે. એ તમે હમ બાહ્ય સ્વરૂપથી એકદમ સામાન્યથી ભણ્યા છો. જો કે કાર્બન વર્ગના જે છે એ 8મા પ્રકારની વર્ગના, એને કર્મ સ્વરૂપે એ ક્યારે બને? જ્યારે એ કોઈ જીવ એને ગ્રહણ કરે, કર્મ સ્વરૂપે એને ગ્રહણ કરે. હવે એ ગ્રહણ કરે ત્યારે એનામાં એવો સ્વભાવ પ્રગટે, એ આત્માને સુખ આપી શકે, અત્યંત દુઃખી કરી શકે, મૂર્ખ બનાવી શકે, એને ભયંકર અંતરાય ઉત્પન્ન કરી શકે, વેદના અપાવી શકે, નિજ ગોત્રમાં લઈ જઈ શકે, એવા એ ટાઈપના પૂતગલ બને. એ પહેલેથી જ એવા પૂતગલ હોય નહીં. બરાબર. એટલે જીવ, કારણ કે જીવ તો પોતાના આત્માની નજીક રહેલી કાર્બન વર્ગના જ ખેંચે ને ગુરુજી. જી અને પછી એમાં તો રસાણુ જે આપ જે રીતે રસાણુ કહો છો, એ શક્તિ એટલે એનામાં એ પાવર કે શક્તિ જે કઈ એ ગ્રહણ કરવાની કેપેસિટી રૂપે છે, બરાબર ને? હમ અને જીવના જેવા કાશાયિક લેશ્ય સહ જે પરિણામ છે, એ પ્રમાણેનો પાવર એમાં એ વખતે ગ્રહણ કરે ત્યારે જે અધ્યવસાય જે છે એ પ્રમાણેનો પાવર પેદા થાય, બરાબર ને ગુરુજી? બરાબર છે, બરાબર છે. હા. તો અને પછી ખ્યાલ આવી ગયો. હવે એ તો પછી એક સમયે જીવનો અધ્યવસાય એક સરખો હોય તો હમ. પછી જુદા જુદા સ્પર્ધકો એક જ સમયે કેવી રીતે બને ગુરુજી? નિમિત્તો અનંતા છે, એક નિમિત્ત હમ નથી. નિમિત્તો પણ અનંતા છે, કર્મનું ગ્રહણ પણ અનંત થાય. બાહ્ય સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે સરખો પરિણામ, એ બાહ્ય સ્વરૂપે, બાદર સ્વરૂપે પણ બધાનો સરખો પરિણામ નથી હોતો. આપણે વાત આવી ને, એક અંતર્મુખની સ્થિતિ બાંધનાર, એ સ્થિતિ અંતર્મુખની પણ એ કેટલા અધ્યવસાયથી બંધાય? અસંખ્ય હા અધ્યવસાય બંધાય. હમ હે ને? અસંખ્ય અધ્યવસાયથી બંધાય. અને એ જી અસંખ્ય અધ્યવસાય એ પણ અસંખ્ય કસાય, યોગ, લેશા વગેરેના કારણે એના પણ અસંખ્ય પ્રકાર પડે. એક જ અધ્યવસાય, મને ખાલી ક્રોધનો અધ્યવસાય હોય, એ ક્રોધનો અધ્યવસાય પણ અસંખ્ય પ્રકારનો બને. હમ અહંતાનું બંધી ક્રોધ, એના પણ અસંખ્ય પ્રકાર બને. પછી એટલે એના અસંખ્ય અધ્યવસાયો બને. એ જ પ્રમાણે અપ્રત્યખ્યાની, પ્રત્યખ્યાની, પ્રત્યય સંજોલન, આ બધા જ ક્રોધ અસંખ્ય પ્રકારના બને. એની અંદર લેશા અસંખ્ય પ્રકારની બને, કારણ કે સામે જુદા 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 જીવો, જુદા જુદા નિમિત્તો, તે વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ આ બધું બને. હા એટલે સ્થિતિ બાંધવા પણ અસંખ્ય અધ્યવસાય, પણ તો પણ આ બધા અધ્યવસાયથી માત્ર એક જ સ્થિતિ સ્થાન બંધાય, અંતર્મુખનું. એટલે અધ્યવસાય સરખા હોવા છતાં પણ અનંત પ્રકારો પડે. હવે મને એમ કહો, એક બીજું ઉદાહરણ, બહુ મસ્ત ઉદાહરણ, બહુ પ્રસિદ્ધ ઉદાહરણ. તીર્થંકર ભગવંતોનું આયુષ્ય વધારે વધારે કેટલું? મતાંતરને પૂછતો, જે પ્રસિદ્ધ છે ને એ પૂછું છું. હા, મતાંતર 84 લાખ 84 પૂર્વ. લાખ પૂરો વર્ષ. હમ આદિનાથ ભગવાનનું પણ 84 લાખ પૂરો વર્ષ હતું. હમ અને સિમંદર સ્વામી ભગવાનનું પણ 84 લાખ પૂરો વર્ષ છે. બરાબર? જી પણ બંનેને વસ્તુ તમે જુઓ, બંનેનું આયુષ્ય સેમ હોવા છતાં પણ
કેટલો મોટો તફાવત છે. એ બહુ પહેલા, આદિનાથ ભગવાન બહુ પહેલા મોક્ષ ગયા, એ જ પ્રકૃતિ બાંધીને, એ જ આયુષ્ય બાંધીને. અને સિમંદર સ્વામી ભગવાન હજી પણ લાઈનમાં ઉભા છે મોક્ષમાં જવા માટે. અને હજી તો અનંત અનંત તીર્થંકરો હજી પણ આવવાના છે. બધાને 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય બંધાશે. શું બધાને એક જ અધ્યવસાયથી બંધાય? નહીં, એ પણ અસંખ્ય અધ્યવસાયથી બંધાતું હોય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ, તેના લેશાઓ અલગ, એના નિમિત્તો જુદા જુદા. કોઈ સુંદર મજાનું ચારિત્ર નહીં, પણ કારણ કે 84 લાખ વર્ષનું આયુષ્ય બાંધવા માટે એને અણુત્તરમાં જવું પડે. અને કોઈ દેવ એ અણુત્તરમાં ન જતા વિજય વગેરે દેવતાઓમાં જાય, તો કોઈ દેવ આ રીતે કોઈ 12મા દેવલોકમાં જાય, કોઈ ગ્રેવ 1માં જાય, તો ત્યાં નિમિત્ત જુદું પડે. અહીંયા નિમિત્ત જુદું પડે. કેટલા બધા અસંખ્ય પ્રકાર પડી શકે. એટલે કસાયના લેશાના પણ અસંખ્ય અસંખ્ય પ્રકાર છે. અને કાળની દ્રષ્ટિએ અનંત પ્રકાર છે. બોલો ગુરુજી, આપણે જયારે પ્રદેશ બંધમાં સ્પર્ધકો જોયા ને, તો ત્યાં આગળ સમજવાનું ઈઝી રહેતું હતું કે આત્મ પ્રદેશો આવી રીતે અંકોડાની જેમ જે શૃંખલા હોય કીધા ને, અને પછી અત્યારે ધારો કે હું બેઠી છું ચેરમાં અને હું બોલું છું તો મારા મોં પાસે યોગ, એટલે એ બાજુ કાર્બન વર્ગણા પગના અંગૂઠા કરતા વધારે ગ્રહણ કરે કે એવું સમજી શકાય છે. પણ એક સમયે એક જીવને એક અધ્યવસાય સ્થાન હોય, એ સમયે જુદા જુદા રસના સ્પર્ધકો કેવી રીતે બને ને એ બેસાડવાનું અઘરું પડે છે. પ્રદેશમાં સમજી શકાતું હતું ગુરુજી, અહીંયા એ સમજવાનું તકલીફ પડે છે. એક સમયે એક જીવના એક અધ્યવસાયમાં કહું છું ગુરુજી. પણ આ એક અધ્યવસાય, કારણ કે એક સમય તો જીવને એક જ અધ્યવસાય હોય ને એક જીવને ગુરુજી. અધ્યવસાય અને અધ્યવસાય સ્થાન, આ બંનેમાં શું તમે તફાવત કરો છો? હા, એક અધ્યવસાય સ્થાનમાં અનેક અધ્યવસાય સ્થાન હોઈ શકે. એક અધ્યવસાય અને અધ્યવસાય સ્થાન, આ બંનેમાં તમે શું તફાવત કરો છો? અસંખ્ય અધ્યવસાયોથી એક અધ્યવસાય સ્થાન બને. હા હા, બરાબર જી. અને એનાથી એક સ્થિતિ બંધાય. હા, એટલે આવા અસંખ્ય અધ્યવસાયોથી એક અધ્યવસાય સ્થાન, અને એક અધ્યવસાયથી આવા અધ્યવસાય સ્થાનો પણ કેટલા, તો એ પણ અસંખ્ય. એ પણ અસંખ્ય હોય. પણ એક સમયે એક જીવને કેટલા હોય ગુરુજી? એક સમયે એક જીવને એક અધ્યવસાય સ્થાનમાંથી એક જ અધ્યવસાય હોય. હા, બરાબર. હમ. અને એ સમયે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લેશા યોગ પરિણામ વગેરેના આધારે એને સ્થિતિ અને રસ આ બધું નક્કી થાય. આપણે અહીંયા રસબંધની અંદર તો અત્યારે અહીંયા શેની વાત ચાલી રહી છે? રસાણુઓની વાત ચાલી રહી છે. અને આ સ્પર્ધકો બને છે. હા, એટલે અનંત એટલે સર્વજીવ કેટલા છે? તો 8મા અનંત કરતા પણ વધારે છે. 9મું અનંત આમ કહેવાય છે, અપેક્ષા એ તો છે જ નહીં, બનતું જ નથી કોઈ પણ રીતે. એટલે સર્વજીવ કરતા, એટલે 8મા અનંત કરતા પણ ખૂબ વધારે 9મું મોટું, એટલે ખૂબ વધારે સર્વજીવો છે, જેમાં સિદ્ધ પરમાત્માના પણ જીવ આવી ગયા, બધા જ જીવો આવી ગયા. અને એના કરતા પણ વધારે રસાણુઓ એક પૂતગલમાં હોય. તો વિચાર કરો કેટલા બધા પૂતગલો આપણે પ્રતિ સમય અનંત પૂતગલોનું ગ્રહણ કરીએ છીએ. પછી એની વહેંચણી પણ થઈ જાય છે, એની વાત આપણે આગળ આવવાની છે. એટલે અત્યારે આપણે અહીંયા શું શીખ્યા? સર્વજીવ કરતા અનંત ગણો રસ એક પૂતગલમાં હોય, અને આવા અનંત પૂતગલોનો સમુદાય એને પ્રથમ વર્ગના કહેવાય, કે જે આત્માને સુખ કે દુઃખ આપવાની શક્તિ ધરાવે. એ જ પ્રમાણે એનું પછી આગળ તથ્ય તમને આવશે આગળ. હજી તો આ સ્પર્ધકો કેવી રીતે બને, વર્ગણાઓ કેવી રીતે બને, અત્યારે આટલું જ શીખવાનું છે. આવા અનંત પરમાણુઓની
પહેલી વર્ગના બને, પછી બીજી વર્ગના, એકોત્તર વૃદ્ધિવાળી વર્ગના બને, કેટલી વર્ગનામાં સિદ્ધનો અનંતમો ભાગ અને અભવ્યનો અનંતમો એના કરતા અનંત ગુણ વધારે એટલી વર્ગના બને, એનો એક સ્પર્ધક બને. અને આવા અનંત સ્પર્ધકો બને અને આવા સ્પર્ધકોનો શું બને તો રસ સ્થાન બને. હવે આપણે આટલું શીખ્યા. હવે આ રસ સ્થાનનું મારે શું કરવાનું? મેં બનાવી દીધું. પરમાણુ સરખા રસાણુઓનો પરમાણુઓ ભેગા કર્યા, એ પરમાણુઓની વર્ગનાઓ બનાવી, એકોત્તર રસાણુઓની પણ એક વર્ગનાઓ બનાવી, અનંત વર્ગનાઓ બનાવી, એક અને બે વર્ગના બે સ્પર્ધક વચ્ચે અનંત વર્ગનાઓને એક સ્પર્ધક બનાવી, બે સ્પર્ધક વચ્ચે પણ સર્વજીવ કરતા મોટું અંતર રાખ્યું. અને મેં આટલું મોટું સુંદર મજાનું સરસ દરેક સમય પ્રતિ સમય હું આ કરું છું. અને અનંત આવા સ્પર્ધકો નો એક રસસ્થાન બને. ચલો, બની ગયું. હવે મારે શું કરવાનું? હવે રસસ્થાનો પણ અનંતા હોય. એક સમયે જીવ કોઈ પણ એક જ રસસ્થાનમાં હોય. બસ આ જ વસ્તુ આપણે શીખવાનું છે. હું હમણાં એક કર્મ બાંધું, વર્તમાન કાળમાં જે પણ કર્મ બાંધું, કોઈ પણ એક રસસ્થાનમાં હું હોઉં. એમાં ઘણા બધા પૂતગલો એવા હોય, રસાણુઓ ખૂબ ઓછા હોય. ઘણા બધા પૂતગલો એવા હોય કે જેને રસાણુ ખૂબ વધારે હોય, સર્વ કરતા વધારે હોય. એટલે એક રસસ્થાનમાં છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગના, જેની અંદર સૌથી વધારે રસાણુ હોય. અને આમાંથી અમુક તો નિકાચિત જેવા પણ બની જાય. જો આપણે નિકાચિત કર્મ બંધાયું હોય તો, જેમાં કઈ ફેરફાર જ થાય નહીં. જેવા બંધાયા તેવા જ ભોગવાય. અને બાકી બધા જે અનિકાચિત સ્વરૂપે છે, એમાં રસસ્થાનમાં, વર્ગનાઓમાં, રસાણુઓમાં બધો જ ચેન્જ શક્ય છે. બાકી જે સ્થિર બની ગયા છે, નિકાચિત સ્વરૂપે બંધાયા છે, જેમાં ક્રોધ, માન, માયા કે લોભ કોઈ પણ રીતે બંધાયા હોય. માયા સ્વરૂપે પણ બંધાઈ જાય. કોઈ સ્ત્રી માયા કરેલી, જેમ લક્ષ્મણા સાધ્વીએ કરી. તે કોઈ ક્રોધથી પણ બને, એવા નિકાચિત કર્મ બંધાય કે એનો રસ પણ નિકાચિત થઈ જાય. સ્થિતિ, રસ, પ્રદેશ